તો ઈરાન ઇઝરાયલ યુદ્ધને લઈને ગેસ સપ્લાય પર મોટી અસર થઈ છે। સુરતમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર નથી મળી રહ્યા। સુરતના કોમર્શિયલ ગેસ ડિસ્ટ્રીબ્યુટર્સને પ્લાન્ટ પરથી નથી મળી રહ્યો ગેસનો પુરવઠો। સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત છે। સુરતના 67 જેટલા કોમર્શિયલ ડિસ્ટ્રીબ્યુટર્સને પૂરતો જથ્થો નથી મળતો। તમામ ગેસ પ્લાન્ટ ઉપર ડિસ્ટ્રીબ્યુટરની ગાડીઓનો જમાવડો છે। રેસ્ટોરાં, કેન્ટીન અને ઇન્ડસ્ટ્રીમાં નથી પહોંચતો ગેસનો પુરવઠો। આખો દિવસ એક પણ ડિસ્ટ્રીબ્યુટરને કંપની દ્વારા ગેસનો સપ્લાય નથી મળ્યો। જે રીતે છેલ્લા કેટલાક સમયથી ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ છે અને તેની અસર હવે ધીરે ધીરે ભારતના અલગ અલગ રાજ્યોની અંદર પણ જોવા મળી રહી છે। કારણ કે જે કોમર્શિયલ ગેસની અછત ક્યાંક વર્તાતી હોય તે રીતની જે છે તે ચર્ચા બની છે। ત્યારે સુરતની વાત કરીએ તો સુરતની અંદર 67થી વધુ જે કોમર્શિયલ ગેસની જે એજન્સીઓ છે તેમની જે પહેલી તારીખથી અનિયમિત જે ગેસ છે તે બોટલો મળી રહી છે અને છેલ્લા 2 દિવસથી જે ગેસની બોટલો છે તે ભરી નથી આપવામાં આવી રહી તેવી માહિતી જે સામે આવી રહી છે। એટલે કે આ યુદ્ધની પરિસ્થિતિની જે વાત કરીએ તો તેની અસર છે તે હવે જોવા મળી રહી છે। આ ગોડાઉનની અંદર જે છે ટ્રકો છે તે સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે કારણ કે કોમર્શિયલ ગેસની જે બોટલો છે તે કંપનીની અંદર છે ભરવામાં નથી આવતી ને તેને જ્યારે કહેવામાં આવે છે શું કારણ છે તો ત્યારે કારણ યુદ્ધની પરિસ્થિતિની જે વાત છે તે કહેવામાં આવી રહી છે। અલગ અલગ જે કંપનીઓના જે કોમર્શિયલ જે બોટલો હોય છે તે છેલ્લા 2 દિવસથી અછત વર્તાઈ રહી છે। તો આપણી સાથે જે કોમર્શિયલ જે એજન્સીના જે વ્યક્તિ છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, કઈ રીતની પરિસ્થિતિ છે, કેટલા દિવસથી આ સમસ્યા? પહેલી તારીખથી બધું અનિયમિત ચાલે છે। કોમર્શિયલ બોટલ મળતી નથી। કોમર્શિયલ બોટલ માટે અમે જાણ કરીએ છીએ છતાં કોઈ સાહેબ અમને જવાબ આપતા નથી। બીજી વસ્તુ કે જ્યારે સ્કૂલ કેન્ટીન છે કે પછી બેંકની કેન્ટીનો છે, કોર્ટ કેન્ટીનો છે તેમાંય અમે સપ્લાય કરી શકતા નથી। એક આપણે આજે એ છે લગ્નનું 25 સમૂહ લગ્ન છે તેમાં માટે પણ અમે ડિમાન્ડ કરી એક પણ બોટલ આપી નથી। સુરતમાં આવી કેટલી એજન્સીઓ છે, કેટલા સમયથી પરિસ્થિતિ આ રીતની છે? 67 એજન્સી છે તેમાં છેલ્લા લગભગ પહેલી તારીખથી આ પોઝિશન રહેલી છે। અને શું કહેવાય છે છેલ્લા 2 દિવસથી? છેલ્લા 2 દિવસથી એક બોટલ મળી નથી। શું કહે છે લોકો? એ લોકો યુદ્ધનું એ બતાવે છે, રીઝન બતાવે ને ઉપરથી કે આ રીતનો અમને ઓર્ડર છે એટલે અમે ચાલુ કરતા નથી। કેટલી અસર કહી શકાય કારણ કે દરરોજની કેટલી બોટલો જતી હોય છે અને કેટલા સમયથી એક પણ બોટલ નથી ભરી આપવામાં? છેલ્લા 2 દિવસથી તો એક પણ બોટલ આપતા જ નથી અને એની અસર અત્યારે હોટલ ઉદ્યોગ, લૂમ્સ ખાતામાં અને મિલોમાં ઘણી મોટી અસર જોવા મળે છે। શું લાગે છે આ પરિસ્થિતિ ક્યાં સુધી? આ રીતની પરિસ્થિતિ રહેશે તો સુરતની માટે બહુ સંકટ વધારે પડતું આવી જશે। દરરોજની કેટલી બોટલો સપ્લાય થતી હોય સુરતની અંદર? સુરતની અંદર રોજની લાખો બોટલો સપ્લાય થાય છે। જે રીતે એજન્સીના જે વ્યક્તિ જે કહી રહ્યા છે તે પ્રમાણે દરરોજની લાખો બોટલો છે તે સપ્લાય થતી હોય છે પણ છેલ્લા 2 દિવસથી એક પણ બોટલ છે તે ભરી નથી આપવામાં આવી અને આ પરિસ્થિતિ છે છેલ્લી 1 તારીખથી આ રીતની જોવા મળી રહી છે। કોમર્શિયલની અંદર જે બોટલોની અછત છે તે ક્યાંક ને ક્યાંક આવનારા દિવસોની અંદર મોટી સમસ્યા ઊભી થઈ શકે છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9।